ગુજરાતમાં બેરોજગારીનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. તેનું તાજું ઉદાહરણ ગઈકાલે જ ભરૂચના અંકલેશ્વરમાં ખાનગી વીમા કંપનીમાં 65 જેટલી ભરતીમાં 1500 લોકો આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ઉમેદવારો કેવી હાલાકી પડી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રોજગારીને લઈને આક્ષેપો કર્યા હતા, જેને લઈ સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું હતું. જુઓ અમારા આ ખાસ અહેવાલમાં શું કહ્યું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે. ગઈકાલે ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપનીની થોડી નજીવી નોકરી, એ બી પ્રાઇવેટ કંપનીમાં, અને એને મેળવવા માટે ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ, રેલિંગ તૂટી પડી, અવ્યવસ્થા થઈ. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું, મારા ગુજરાતનો યુવાન મહેનતુ, બુદ્ધિમાન છે. ગુજરાતમાં એને નોકરી ના મળે, કઈ પ્રકારનો આપણો વહીવટ છે? એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય, અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે. શા માટે આપણે એને ભરતા નથી? આઉટસોર્સિંગ કરાવવાનું, એટલે એમાં મલાઈ ખાવા મળે, એટલે કાયમી નોકરી નહીં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત. શા માટે આ બધું? આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ છે, શા માટે ભરાતી નથી? બીજી તરફ મોટા દાવાઓ થાય છે. ગુજરાતે જે અત્યાર સુધીમાં રોજગારીના ક્ષેત્રમાં જે હાંસલ કર્યું છે એને ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત ગુજરાતને નીચું બતાવવાનો અને ગુજરાતે કંઈ નથી કર્યું એવું એ પ્રકારનો એક નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવ્યો છે ખરેખર વખોડવા લાયક છે. હકીકતમાં તો જે કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી માટે જે વેકેન્સીઝ બહાર પાડી હતી, એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા, અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો. એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે, નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું. એટલે એ લોકો રોજગાર વિહીણા હતા. એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન